રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં નવી જણસીની આવક થઈ છે, જેમાં નવા ઘઉંના ભાવ 1.651 રૂપિયા પર શ્રી ગણેશ થયા છે। આ વર્ષે બજારમાં ખૂબ જ ઓછા ઘઉં આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે, જ્યારે કપાસનો ભાવ 1200 થી 1450 રહેશે, મગફળી 1200 થી 1400, ચણા 1100 થી 1200, જીરું 5000 થી શરૂ થશે। રાઈ, રાયડો, મેથી, લસણ વગેરે માર્કેટમાં ફેબ્રુઆરી શરૂઆતમાં રનિંગ ભાવ રહેશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકની બોણી કરવામાં આવી છે। 1651 રૂપિયામાં જે ઘઉંની છે તે હરાજીની અંદર બોણી થઈ છે। શરૂઆતના દિવસોની અંદર જ કહી શકાય કે ઘઉંની જે આવક છે તે બોણી કરવામાં આવી, તેને લઈને ખેડૂતો અને વેપારીઓને જાગૃતતા મળે તે માટે જે કિંમત ભરવામાં આવી છે તે પણ ઊંચી કિંમતથી ખરીદી કરવામાં આવતી હોય છે। આપણી સાથે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર અતુલભાઈ કામાણી છે। અતુલભાઈ, શું કહેશો ઘઉંની આવક? આમ જોઈએ તો શિયાળો ચાલુ થાય એટલે નવી સિઝનની નવી બધી આવકો ચાલુ થઈ જતી હોય છે। એમ દરેક જણસીમાં નવી આવક થતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડોમાં એનો મુહૂર્તનો સોદો કરવામાં આવતો હોય છે। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 30 મણ નવા ઘઉંની આવક થઈ હતી। કુવાડવા બાજુ જે રણગઢ ગામ છે એના મહેશભાઈ ગુસાભાઈ નામના ખેડૂત છે અને તળાવિયા ટ્રેડિંગમાં એને માલ વેચી અને એ માલના 1651 રૂપિયામાં જય અંબે એન્ટરપ્રાઇઝ દ્વારા ખરીદ કરવામાં આવ્યો હતો। ઓલ ઓવર ઘઉંનું આપણે ઉત્પાદનની અને વાવેતરની વાત કરીએ તો આ વર્ષે જીરાના સારા ભાવ મળવાના કારણે ચણા અને જીરાના વાવેતર વધારે પ્રમાણમાં થયેલ છે, ઘઉંના વાવેતર પ્રમાણમાં ઓછા થયેલ છે। એની ઉપર કમોસમી વરસાદનો માર પડવાથી આ વખતે ઘઉંનું ઉત્પાદન એકંદરે ઓછું આવશે એવું જોતા લાગી રહ્યું છે, પણ શરૂઆતના દિવસોમાં ઘઉંની થોડીક આવક જોવા મળશે। પાછળના દિવસોમાં ઘઉં કદાચ મળવો પણ મુશ્કેલ છે એવું અત્યારે જોતા લાગી રહ્યું છે। અને ઓલ ઓવર ઘઉંની જે ભાવની વાત કરીએ તો 600 થી 700, 750 રૂપિયાના આ વર્ષે ભાવ રહી એવી જોતા અમને સંભાવના અત્યારે લાગી રહી છે। ઘઉંની સૌરાષ્ટ્રમાં ખૂબ જ આવક ઓછી છે, કેમ કે વાવેતર પણ ઓછું થયું છે। શરૂઆતમાં 30 મણ ઘઉં આવ્યા છે। આવનારા દિવસોમાં કદાચ ગૃહિણીને મુશ્કેલી પડે તો બજારમાં હરાજી બાદ ઘઉંના ભાવ અપ જાય તેવી શક્યતાઓ ખરી? આમ જોઈએ તો ઉત્પાદન ઓછું થાય એટલે કોઈ પણ વસ્તુના ભાવ વધુ જોવા મળતા હોય છે, પણ આમ અત્યારે આપણે એમ ટાર્ગેટ ન નક્કી કરીએ કે કેટલું ઉત્પાદન થશે, કારણ કે હજી ઘઉંને પાકતા મારા અંદાજ પ્રમાણે 1 મહિના સુધીની અત્યારે વાર આપણે વાટ જોવી પડશે। ઘઉં જ્યારે બજારમાં આવશે અને જૂના જે વાવેતર હતા કપાસ કાઢીને ઘણા ખેડૂતોએ ઘઉંના વાવેતર કર્યા છે, એટલે પાણી હોય એટલે ઘઉંના વાવેતર કદાચ પાછળથી થયા હોય, પણ ઉત્પાદન આ વખતે ઓછું આવવાની સંભાવના છે। એટલે ભાવ બજારમાં થોડોક ઘણો વધારે ગત વર્ષ કરતાં 100, 150, 200 રૂપિયા ઊંચા ભાવે ઘઉં લેવા પડશે એવું અત્યારે જોતા લાગી રહ્યું છે। ઘઉં પકવતા રાજ્યોમાં પંજાબ અને ગુજરાતનું નામ મોખરે હોય છે, એટલે પંજાબમાં આ વખતે કઈ રીતના માહોલ છે એ બહુ ખ્યાલ નથી, પણ ગુજરાતમાં વાવેતર ઓછા અને પ્રમાણમાં ઉત્પાદન પણ ઓછું આવશે। ખેડૂતોની લાલચ પણ જોઈ શકાય છે, કેમ કે ગત વર્ષ મગફળી અને જીરું બહુ ઊંચા ભાવે ગયું હતું, એટલે આ વખતે ક્યાંક ઘઉંનું વાવેતર કાપી અને જીરુના વાવેતરમાં પણ ખેડૂતો પડી રહ્યા છે, તેને લઈને પણ ક્યાંક યાર્ડની અંદર આવકમાં મુશ્કેલી થાય। 100% એ તો જો વાવેતરમાં આમ તો ખેડૂતો બધા જોતા જ હોય છે કે જે વસ્તુના વધારે ભાવ મળે એ વસ્તુનું વાવેતર બીજા વર્ષે થતું હોય છે। આ વખતે લસણના પણ સારા ભાવ મળવાથી ખેડૂતોએ લસણ પણ ઘણા વાવેતર કર્યા છે, જીરાના પણ ઘણા વાવેતર થયા છે। તેની સામે જે ઘઉં વાવતા ખેડૂતોને એક જ પ્રકારના અત્યાર સુધીમાં ભાવ મળતા હતા કે 500 થી 600 રૂપિયાના જ ભાવ ખેડૂતોને મળતા હતા, એના હિસાબે પણ વાવેતર ઓછા થયા હોય, પણ આમ જોઈએ તો ઘઉં કઠોળમાં સસ્તામાં સસ્તી આઈટમ અત્યારે છે, એટલે કદાચ આ વર્ષે સસ્તા ઘઉં બજારમાં ન મળે અને ગૃહિણીઓને થોડુંક 100, 200, 300 રૂપિયા સુધીનો મળે નુકસાની સહન કરવી પડે, પણ એકંદરે નુકસાની ગૃહિણીઓને થાય તો એને સામા પક્ષે ખેડૂતોને આનો ફાયદો મળતો હોય, એટલે આમ જોઈએ તો ઓલ ઓવર બધે સરખું થઈ જતું હોય। આમ ખેડૂતોએ જે ખરીદી કરી છે અત્યારે તમે કીધું 500 થી 700 રૂપિયાના ભાવથી, તો માર્કેટમાં શું ભાવે એ ઘઉં મૂકવામાં આવશે? કેમ કે સામાન્ય રીતે 500 અને 700 બંનેનો તફાવત માર્કેટમાં બજાર ભાવમાં શું રહેશે? બજાર ભાવમાં આમ જોઈએ તો બીજો કોઈ તફાવત ન થાય, કારણ કે ઘઉં છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે। ઘઉં વગર કોઈને ન હાલે, અમુક વસ્તુ જે એવી હોય એ વસ્તુમાં રોળવી લેતા હોય, પણ ઘઉં તો દરેક ઘરમાં ગરીબ વર્ગ પણ ખાતો હોય અને ધનિક વર્ગ પણ ઘઉંનું ઉત્પાદન, ઘઉંનું વપરાશ વધારે કરતો હોય, એટલે ઓલ ઓવર ઘઉંની જરૂરિયાત વધારે હોય। જો ઘઉં આપણે ગુજરાત કે પંજાબમાં ઓછા પાકે તો કદાચ આયાત પણ કરવા પડે, એટલે એ તો સરકારનો વિષય છે।
પણ ઘઉંની જરૂરિયાત બધાને હોવાથી ઘઉંના ભાવ એકંદરે સારા આ વર્ષે રહેશે એવું જોતા લાગી રહ્યું છે. જી ચોક્કસથી કહી શકાય કે દ્રશ્યોની અંદર હજી એક નજર તમને કરાવવા માગીશ કે અહીંયા જે વહેલી સવારે જ ઘઉંની હરાજી કરવામાં આવી છે તેના તાજા દ્રશ્યો પણ જોઈ શકાય છે. 30 મણ જેટલું જે ઘઉંની આવક જે છે તે અત્યારે માર્કેટમાં થઈ હતી અને અત્યારે જે પરિસ્થિતિ છે ઘઉંના વાવેતર ખૂબ જ ઓછા થઈ રહ્યા છે. ઘઉંને આયાતમાં પણ લાવવું પડે છે તેવી અતુલભાઈએ વાત કરી છે. આવનારા દિવસોમાં ગૃહિણીઓને ભાવની દ્રષ્ટિએ પણ મુશ્કેલી પડી શકે છે કેમ કે ઘઉંનું વાવેતર જીરાના જે સમતાર ભાવ હતા તેને લઈને મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખેડૂતોએ જીરું વાવ્યું છે, ઘઉંની જગ્યાએ જીરું વાવ્યું છે, તેને લઈને પણ મુશ્કેલી છે. આવનારા દિવસો ગૃહિણીઓ માટે કેવા હશે તે એક મોટી વાત છે. અત્યારે તો ઘઉંની હરાજી શરૂ થઈ ચૂકી છે. 30 મણ ઘઉંની આવક થઈ ચૂકી છે. બોણીના ભાવ 1651 રૂપિયા છે. આવનારા દિવસોમાં 500 થી 700 રૂપિયા સુધીના ઘઉંના ગાળા છે તે રહેવાના છે. રાજકોટ જિલ્લામાં મગફળીની આવક મબલક પ્રમાણમાં જોવા મળી રહી છે. અંતે પણ સમય એવો છે કે મગફળીનો વ્યાપ જે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર. કેમેરામેનને કહીશ કે મગફળીના જે દ્રશ્યો છે તે બતાવશે. મગફળીની આવક છે તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. આપણી સાથે ચેરમેન દિલીપભાઈ છે. દિલીપભાઈ, મગફળીની આવક છે, કઈ રીતની આવક છે, જૂના ભાવ શું હતા, રનિંગ ભાવ શું છે, અત્યારની પરિસ્થિતિ શું છે? જૂના ભાવમાં અને રનિંગના ભાવમાં બહુ લાંબો ડિફરન્સ નથી. થોડુંક બજાર સિંગદાણામાં થોડુંક ડિસ્ટર્બન્સ થયું, જે રેડ સીમાં થોડાક હુમલા થયા એના હિસાબે એક્સપોર્ટમાં થોડીક અત્યારે થોડીક સખડદખડ થવાના હિસાબે 2-3 રૂપિયા સિંગદાણામાં બજાર ઘટ્યું છે. એના હિસાબે મગફળીમાં જે દાણાબર ક્વોલિટી છે એમાં 25 થી 30 રૂપિયા થોડુંક ડાઉન થયું છે. જે જૂના ભાવ હતા 1450 એબાઉટ એ અત્યારે 1400 એબાઉટ છે સારા માલના ભાવ. બાકી ક્રશિંગ ક્વોલિટી જે તેલમાં છે તો એમાં એટલો બધો કોઈ ડિફરન્સ નથી. 5-10 રૂપિયાની વધઘાટે બજાર ચાલ્યા રાખે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી એમ. ખાસ તો મોટી વાત એ છે કે જીરુની આવક, ચણાની આવક સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. ઘઉંની આવકમાં પણ વ્યાપક વેપારીઓને ફાયદો થયો છે. શું આ વર્ષમાં દિવાળી બાદ કેવો માહોલ હતો? દિવાળી બાદ જનરલ ઓવરઓલ શિયાળુ પાકમાં જોઈએ તો ઘઉં ઓછા, ચણા ઓછા અને જીરું અને વરિયાળીમાં વધારે ખેડૂતોનું ધ્યાન હતું. જેના હિસાબે ઘઉં અને ચણાનું ઉત્પાદન ઓછું આવશે એવું બધાનું અનુમાન છે. અને અત્યારે ખેડૂતો આ બધું શિયાળુ પિત્તના કાર્યમાં પડેલ હોવાથી મગફળીની આવક 9-10 હજાર ગુણી એબાઉટ મર્યાદિત થઈ ગઈ છે. કેમ કે ખેડૂતો અત્યારે શિયાળુ પાકના કામમાં પડ્યા હોવાથી મગફળીની આવક લેવલમાં જેટલી રોજની જરૂરિયાત છે એ પ્રમાણે આવક થઈ રહી છે. આ વખતે ઘઉંમાં આવક કેવી રહેશે? કેમ કે જીવન જરૂરિયાત વસ્તુ તો સૌથી મોટી આપણી ગુજરાતીઓની ઘઉં હોય છે, તો ઘઉંની પરિસ્થિતિ કેવી રહેશે? ઘઉંની પરિસ્થિતિ અમારા અંદાજ મુજબ ગયા વર્ષ કરતાં આવકનું પ્રમાણ ઓછું રહેશે. જેનું કારણ છે જીરું અને વરિયાળી. જીરું અને વરિયાળીના હાઈએસ્ટ ભાવ જોતાં ખેડૂતોએ જીરું અને વરિયાળીનું વાવેતર વધારે કરેલ છે અને ઘઉંનું વાવેતર ઓછું કરેલ છે. તો ઘઉંમાં અમારું અનુમાન એવું છે કે 500 રૂપિયાથી નીચે મિલબર જવું અમને શક્ય લાગતું નથી. જી, હજુ પણ કેટલાક વ્યક્તિઓ છે આપણી સાથે. શું કહેશો અત્યારે પરિસ્થિતિ યાર્ડની અંદર આવક કઈ રીતની છે? મોસ્ટલી તમે જોતા અત્યારે મગફળીના 15 થી 20 હજાર ગુણીની હોવી જોઈએ અને બદલે 8-10 હજાર ગુણીની જ છે. એનું મોસ્ટલી કારણ એ છે કે ખેડૂત ગયા વર્ષે મગફળીનો ભાવ વધારે હાઈએસ્ટ જોઈ ગયા છે, એ પ્રમાણે ભાવ મળતો નથી. એના હિસાબે ખેડૂત રાહ જોઈને ઊભા છે. જી, લોકો રાહ જોઈને ઊભા છે, ભાવ મળવાની રાહ જોઈને ઊભા છે. મગફળીની આવકની અંદર તમને એક નજર કરાવવા માગીશ. જ્યાં જુઓ ત્યાં અત્યારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની અંદર માત્ર ને માત્ર મગફળીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડીક સમય પહેલાં જ જે આપણે વિઝ્યુઅલની અંદર જે દ્રશ્યો જોયા છે હરાજીના, તેની અંદર પણ જોવા મળ્યું છે 300 રૂપિયાથી લઈને પણ મગફળી માર્કેટ યાર્ડની અંદર મળી જાય છે. તો 1500, 1200, 1500 આસપાસની મગફળીની પણ અહીંયા હરાજી જે છે તે જોવા મળતી હોય છે. આવક જે મબલક પ્રમાણમાં થઈ રહી છે. શિયાળુ સિઝન અને હવે આવનારો સમય છે ઉનાળુ સિઝનમાં તમામ પાકોને ધ્યાનમાં રાખીને આવક તેના ભાવ છે તે નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ એક વાત એવી છે કે ગૃહિણીઓને મુશ્કેલી પડવાની છે, કેમ કે ઘઉંની આવક છે તે ઓછી છે, તેને લઈને ક્યાંક ભાવ ઊંચા જવાની પણ શક્યતા છે. કેમેરામેન જયદીપ ત્રિવેદી સાથે ચેતન ઠકરાર, અબ તક ન્યૂઝ, રાજકોટ.